નંબર 33 આપણે આવ્યા છીએ. પ્રકરણ નંબર 3, ચોપાઈ નંબર 33. और कुपर तूनी जो पहाड़ से सूरती जे कायम करत हके मेहर करी मोमिन पर बातुन मायने खिलत. ગઈકાલે જોયું અસરાફીલે એક સૂર ફૂકી અને બધાના એ જો કુપર સૂર અસરાફીલ नुक्ता हुक्म बजावत ले कुपर बैठे पहाड़ से सो जरे जो उड़ावत. एक કુપરથી જે બધા ધર્મચારીઓ જે બેઠા છે જૂઠનું જ્ઞાન લઈને એ બધાનું કુફર ઉડાવી દીધું, અજ્ઞાનતાનો નાશ કર્યો. અને બીજું જે મુગલ ફૂગ્યો અસરાફીલે બીજી વાર જે સૂર ફૂકે છે ત્યારે શું થાય છે? સૂર દુજે કાયમ કરત, સૂર દુજે કાયમ કરત. આ જૂઠી દુનિયા જે છે એ પહાડ સમાન પોતાના અભિમાનની અંદર પહાડ સમાન કદાપી ન ઝૂકે, તૂટે પણ ઝૂકે નહીં. એમને અખંડ કરી દીધી. કુફર બધું પહાડ જેવું હતું એમનું કુફર. એ જ્ઞાનથી પેલા ઉડાવી દઉં અને બીજા સૂર્યથી એમને અખંડ બહિષ્ટી આપી. હકે મહેર કર મોમિન પર બાતુન માયને ખિલત લિખત. રાજી મહારાજે મોમિનો પર જે કૃપા કરી એમ કે છે. અને જે બાતુન જે બધા રહસ્ય હતા એ રહસ્ય અહીંયા આગળ લિખત કે એટલે લખીને બધા બતાવેલા હતા એમ કે છે. કુરાનની અંદર આ બધા જે રહસ્ય હતા એ બધા રહસ્ય અંદર લખીને બતાવ્યા હતા એમ કે છે. અને ખુલી ગયા ત્યારે મોમી કે છે આ તો ઘર, મોમીને શું કે છે આ તો આપણા ઘરની વાત છે. તો આ સમજ ન પડી આપણને, એટલે લખીને બતાવ્યા હતા. રાજી મહારાજે કહ્યું હતું ને કે તુમ ગવાહ રહેના, કે હું રસૂલને ભેજીશ તેમ છતાં તમે નહીં માનો, એટલે તમ ગવાહ રહેના. અને હું મારી જાતે પણ ગવાહ રહીશ. હું તમારો ગવાહ રહીશ, તમે મારા ગવાહ રહે. ફરિશ્તા નજદીકી બુઝરગ કિયા સબ જમી પર સિજદા જીના દઈ લાનત ન કિયા સિજદાર રદ કિયા વાસ્તે મોમીન. મહત્વની ચોપાઈ. આ ખેલની અંદર અહેમ ભાગ ભજવનાર તો શું કે ફરિશ્તે નજદીકી બુઝરગ. કયો ફરિશ્તો? જે નજદીક છે. તો અજાજીલ ફરિશ્તો જે નજદીક છે. અજાજીલ ફરિશ્તો અક્ષરના 5 ફરિશ્તા છે એમાંનો એક ફરિશ્તો છે અજાજીલ ફરિશ્તો. હવે એ શું કે છે? કિયા સબ જમી સિજદાજીન, કે જેને આખા અહીંયા આગળ ખાલી બ્રહ્માંડની વાત, અહીંયા ખાલી મૃત્યુલોકની વાત કરી છે, પણ કિયા સિજદા આ 14 લોકની અંદર જરેની આને ખબર છે. અજાજીલ ફરિશ્તાને 14 લોકના જરેની ખબર છે. અને કે છે કોઈ જમીન એને બાકી નથી રાખી એમ કે છે. કોઈ જમીન એને બાકી નથી રાખી કે પારબ્રહ્મ પરમાત્માનો સિજદો ન કર્યો હોય. કે બધું જે આ છે ધનીની કૃપાથી છે, ધનીની મહેરથી છે, સિજદો બજાવ્યો હતો. સાંભળજો હવે કે છે કિયા સબ જમી સિજદાજીન, સિજદો કર્યો હતો એમ કે છે. પણ દઈ લાનત ન કિયા સિજદા. અજાજીલ ફરિશ્તો એટલે કોણ? ભગવાન વિષ્ણુ.
હવે એ અજાજીલ ફરિશ્તાને રાજ્ય મહારાજે હુકમ કર્યો કે તું આદમ પર સિજદો કર, અને એ સિજદો ન કરવાથી આપણે આગળ જોઈ ગયા કે રાજ્ય મહારાજે હુકમ આપ્યો, રાજ્ય મહારાજે હુકમ કર્યો ફરિશ્તોને કે ભાઈ તમે સરસ ખેલ બનાવો. એમ ફરિશ્તાઓ ખેલ બનાવી રહ્યા છે, અને એની અંદર અજાજીલ ફરિશ્તે ની અંદર જે પુતરું બનાવ્યું એ રાજ્ય મહારાજને ગમી ગયું. રાજ્ય મહારાજને ગમી ગયું એટલે એમનું માન્ય રાખ્યું અજાજીલ ફરિશ્તાનું. અને હવે પછી રાજ્ય મહારાજ શું કે છે કે તું એની પર સિજદો કર. એટલે અજાજીલ ફરિશ્તાને શું થયું કે અહમ આવી ગયો કે મારા બનાયેલા પુત્રને હું સિજદો કરું? આ પુત્ર મેં બનાવ્યું છે અને સિજદો મારે કરવાનો? અહંકાર આવી ગયો, લાનત લગી. પણ અંદર એને જોયું નહીં કે અંદર કોણ બિરાજમાન છે. એ ભૂલાવ્યો. રાજ્ય મહારાજે એમને ભૂલાવાયા. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ પણ કિયા ઓકે રદ કિયા વાસ્તે મોમિન, રદ કિયા વાસ્તે મોમિન. જો અજાજીલ ફરિશ્તે જો સિજદો કર્યો હોત તો આખી દુનિયાને ખબર પડી ગઈ હોત કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે. તો રાજ્ય મહારાજને જેવી દુનિયા બનાવી હતી એવી દુનિયા ન બનાવી. અને એટલા માટે કે છે કે સિજદો એને રદ કર્યો. અજાજીલ ફરિશ્તાની બુદ્ધિને ભ્રમિત કરી દીધી. નહીં તો કોણ હતું? તમે જુઓ, અક્ષરના 5 ફરિશ્તાનો એક ફરિશ્તો હતો. એ આદમ પર સિજદો કરવાનો કહ્યો તો એ કોણ હતું? અક્ષર બ્રહ્મ હતા. તો શું ન ઓળખી શકે? પણ એની બુદ્ધિને ભ્રમિત કરી દીધો. અહંકાર આવ્યો. 5 તત્વનું છે એટલા માટે અહંકાર આવ્યો. અને એના કારણે એવું ન કહેવાય કે 5 તત્વનું છે, માફ કરજો. આદિનારાયણ ની ઉત્પત્તિ 5 તત્વથી નથી થઈ. થોડું વિરાટ પ્રદર્શન જોઈ લઈએ. તો સુમંગલા પુરુષની જે 2 શક્તિ બતાવી છે, ઈચ્છા શક્તિ ને કાલ શક્તિ. ઈચ્છા શક્તિ મોજડ ઉત્પન્ન કરે છે, અને જે કાલ શક્તિ છે એ ઈંડું, અને ઈંડાની અંદર સબલિક સુરતા આવે છે. હજારો વર્ષ ત્યાર પછી એમાંથી જે પુરુષ બહાર પ્રગટ થાય છે એ આદિનારાયણ છે. અને આદિનારાયણની શક્તિ છે એમાંથી 5 તત્વને બધું ઉત્પન્ન થાય છે. કે આદિનારાયણની 2 શક્તિ છે. એક કઈ શક્તિ છે? એક ગાયત્રી, અને બીજી શક્તિ છે અહંકાર શક્તિ, ઓમકાર જેને કહે છે. ઓમકાર શક્તિની 3 શક્તિ છે: ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને બોલો ઈચ્છા શક્તિ. રજોગુણ, તમોગુણ ને સતોગુણ, અને આમાંથી બધું ઉત્પન્ન થયું છે. નહીં તો શું એ પહેચાન ન કરી શકે? કહેવાનો મતલબ નહીં તો શું એ પહેચાન ન કરી શકે, પણ શું કે છે કે રદ કિયા વાસ્તે મોમિન. શા માટે રદ કર્યું? કે રાજ્ય મહારાજને જેવી દુનિયા બનાવી હતી એવી દુનિયા ન બનાવી. એટલે સિજદો અજાજીલે ન બજાવ્યો, અને ન બજાવ્યો એના કારણે એની પર લાનત લગી, અને લાનત લગી તો બધા પર અબલિસ બેસી ગયો. જો અજાજીલ ફરિશ્તે સિજદો બજાવ્યો હોત તો બધાને પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની સમજ પડી ગઈ હોત. તો ધનીને જેવી દુનિયા બનાવી હતી એવી દુનિયા ન બનાવી. અને એટલા માટે શું કહે છે કે દઈ લાનત ન કિયા સિજદા. દઈ લાનત
દઈ લાનત, લાનત લગાડી દીધી. કોણે? રાજી મહારાજે લાનત લગાડી દીધી. એટલે કે છે દઈ લાનત, લાનત આપી. ન કિયા સિજદાર રદ કિયા વાસ્તે મોમિન, રદ કિયા વાસ્તે મોમિન. મોમિનો માટે આ બહુ મહત્વની ચોપાઈ છે. આ દિલ મોમિન અર્શ કહ્યા એ જો અસલ અર્શ में तना એ लिखा फुरमान में जाहिर પણ ક્યાં ન બેવરા કીન. દિલ મોમિન અર્શ કહ્યા કે રાજી મહારાજે મોમિનોના દિલને અર્શ કહ્યું છે. રાજી મહારાજે મોમિનોના દિલને અર્શ કહ્યું છે. જો અસલ અર્શ में तन કે જે મોમિનોના તન પરમધામની અંદર છે, જેને આપણે પર આત્મ કહીએ છીએ, રાજી મહારાજના ચરણોમાં છે, એવા મોમિનના દિલને રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. એ लिखा फुरमान में जाहिर, એ लिखा फुरमान में जाहिर. આવું કુરાનની અંદર ચોખ્ખું સ્પષ્ટતાથી લખેલું છે. કુરાનની અંદર આ સ્પષ્ટ રીતે જાહેર કરીને લખેલું છે. તેમ છતાં પણ કિયાન બેવરા કીન, પણ કિયાન બેવરા, તેમ છતાં પણ આજ દિન સુધી કે અર્શ દિલવાળા મોમિન કોણ છે, અર્શ દિલવાળા મોમિન કોણ છે, એ કોઈને એની સમજ ન પડી. કોઈને એની સમજ ન પડી. કહેવાનો મતલબ કે બધા જ દાવો કરી રહ્યા છે કે અમે મોમિન છે, અમે મોમિન છે, અમે મોમિન છે. બધા જ દાવો કરી રહ્યા છે અમે સુંદર સાથ છે, અમે સુંદર સાથ છે. આપણે બધા જ દાવો કરી રહ્યા છે. પણ એની સાથે આપણી રહેણી કેવી છે એ જોતા નથી. મોમિનનો દાવો બધા કરી રહ્યા છે, પણ જે રહેણી છે એ રહેણી જોતા નથી. મોમિનની દ્રષ્ટિ, 2 દિવસ પહેલાનો સત્સંગ, મોમિનની દ્રષ્ટિ ક્યાં હશે? સરસ. મોમિનની દ્રષ્ટિ માયામાં હશે કે છે. ભૂલી ગઈ, સોરી. મોમિનની દ્રષ્ટિ ક્યાં હશે? ધનના ચરણોની અંદર હશે, ધામની લીલાઓની અંદર હશે મોમિનની દ્રષ્ટિ. અને આમ ખલકની દ્રષ્ટિ કે જે મોમિનોએ મુર્દાર કર્યું છે, જે મોમિનોએ આ કુલપ છે, મુર્દાર કર્યું છે, એ લઈને બેસી ગઈ છે. હાય મારું કરીને બેસી ગઈ છે. જેને મોમિનોએ મુર્દાર કરી દીધું છે, એટલે કે જેના તન જે છે એ રાજી મહારાજના ચરણોની અંદર છે, પર આત્મ, જેને આપણે પર આત્મ કહીએ છીએ, એવા મોમિનના દિલને અર્શ કર્યું છે. આવું કુરાનની અંદર સ્પષ્ટતાથી લખ્યું છે. તેમ છતાં પણ કે અર્શ દિલવાળા મોમિન કોણ છે એ કોઈને સમજ ન પડી. એમ કે છે અત્યાર સુધી આની સમજ કોઈને ન પડી. બધા પોતપોતાનો દાવો કરી રહ્યા છે. ઓલિયા લીલિયા રૂ મોમિન बहुत नाम धरे उमत. मोमिन घણા બધા નામો છે. ઓલિયા, લીલિયા, રૂહે, મોમિન, બ્રહ્મ સૃષ્ટિ, उमत. बहुत नाम धरे उमत, बहुत नाम धरे उमत. ये सब बड़ाई गिरो एक की, ये सब बड़ाई गिरो एक की. જેને નાજી ફિરકો કહે છે, જેને આપણે નાજી ફિરકો કહે છે. જો અર્શ રૂહે હક નિસ્બત, કોણ છે નાજી ફિરકાની અંદર? કોણ છે કે જો અર્શ રૂહે, જે પરમધામની છે, અને એમની નિસ્બત કોની સાથે છે? ધની સાથે છે. એમની નિસ્બત શામાજી સાથે છે. એમની નિસ્બત કોની સાથે છે? એ રૂહોની નિસ્બત કોની સાથે છે? તો એ રૂહોની નિસ્બત છે વાહિદત અને ખિલવત સાથે છે. એમના ગુણ છે. એટલે અમારી નિસ્બત તો આ છે ભાઈ, વહાજત અને ખિલવત. એ સિવાય બીજું અમારે કશું નથી જોઈતું. આ મોમિનનો ખજાનો છે.
મોમિનોના લોહીની અંદર છે આ વાહિદત અને ખિલવત. આ નિસ્બત છે મોમિનોની. હકે કલામ लिखे अपने कहे मैं भेजे मोमिन पर सो फिरका खोले इशारते रमूजे बिन मोमिन न कोई कादर. રાજ્ય મહારાજે મોમિનોના વાસ્તે મોમિનોના માટે ચોખ્ખું લખ્યું છે હકે કલામ लिखे अपने कहे मैं भेजे मोमिन पर. આ ફુરમાન ભેજ્યું હતું. પરમધામની અંદર કહ્યું હતું કે હું ફુરમાન ભેજીશ, પણ તેમ છતાં તમે માનશો નહીં. અને એના માટે કે મોમિનોના માટે અમે મોકલેલું છે એમ કે છે. અને આ કુરાનની અંદર જે ઈશારતો છે અને રમૂજો છે, બધા ભેદ છે, એ ભેદ મોમિન સિવાય કોઈની અંદર ખોલવાની શક્તિ કોઈનામાં નથી એમ કે છે. એક મોમિન હશે એ જ સમજશે અને એ જ આ ભેદ ખોલી શકશે. સો એ सो फिरका खोले इशारते रमूजे. सो फिरका खोले इशारते रमूजे કે મોમિનો સિવાય કયો ફિરકો કે જેમના અસલ તન ધનીના ચરણો છે, જેને નાજી ફિરકો કહે છે. સો ફિરકા ખોલે રમૂજે ઇશારતે બિન મોમિન ન કોઈ કાદર. બિન મોમિન ન કોઈ કાદર. કે આ ખોલવાની ઇશારતો અને રમૂજો જે ખોલવાની શક્તિ બીજા કોઈની પાસે નથી. ન કોઈ કાદર મીન્સ બીજા કોઈની પાસે નથી. હકે लिखा मैं करूं हिदायत. हके लिखा मैं करूं हिदायत एक नाजी फिरके को हुआ हजूर ले हक इलामा जले 72 दोजक में. આ કોણ લેશે? આ હકે लिखा मैं करूं हिदायत કે રાજ્ય મહારાજે કુરાનની અંદર સ્પષ્ટતાથી કહ્યું છે, સ્પષ્ટતાથી લખ્યું છે અથવા સ્પષ્ટતાથી કહ્યું છે કે મોમિન સિવાય, મોમિન કે જેને કુરાનની અંદર નાજી ફિરકો કરીને કહ્યું છે. એક નાજી ફિરકે કો કુરાનની અંદર શું કહ્યું છે? જેને નાજી ફિરકો કહ્યો છે. જે મોમિનોની જમાત છે એને નાજી ફિરકો કરીને કુરાનની અંદર બતાવ્યા છે કે હું એમની હિદાયત કરીશ, હું એમની હિદાયત કરીશ. સ્પષ્ટતાથી લખ્યું છે. હકે लिखा मैं करूं हिदायत एक नाजी फिरके को हुआ हजूर ले हुक्म इलम. કેમ કે એ જે છે એ મારા ઇલમથી, મારા જ્ઞાનથી, ઇલમ મીન્સ જ્ઞાન થાય અને ઇલમ એટલે વિશ્વાસ પણ થાય છે. ઇલમના બે અર્થ છે. કે મારા જ્ઞાનથી પહેચાન કરીને હુઆ હજુર લે હક ઇલમ કે મારી પાસે આવી જશે એમ છે. મારા જ્ઞાનથી, મારી ઈશારોથી મેં જે કંઈ કહ્યું છે એને લઈ અને મારી પાસે આવી જશે, મારા ચરણોની અંદર આવી જશે. જલે 72 દોજક માં જે બાકીના જે 72 ફિરકા જે બતાવ્યા છે, બીજા ધર્મો વાળા જે બધા બતાવેલા છે, એ દોજકની અંદર જલશે. એ દોજકની અંદર બે પ્રકારની દોજક બે પ્રકારની બતાવી છે. પહેલામાં પહેલું તો કઈ બે પ્રકારની કઈ બતાવી છે? તો પહેલા આ બતાવ્યું
આ સમજાવ્યું પણ એ માન્યા નહીં. એટલે પહેલો એ પસ્તાવો કે હાય હાય આ ખબર હતી અને લીધું નહીં આપણે. બીજો અહંકાર, કે અહંકારની અંદર ના ભાઈ અમારો ધર્મ મોટો છે, અમે જે કહીએ છીએ એ સાચું છે, અમારો માર્ગ સાચો છે. આની અંદર બેસી રહ્યા છે. અને બીજું કે મળ્યું નહીં એટલા માટે લીધું. બે પ્રકારની દોચક. એટલે દોચક ની અંદર જલશે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ ન થાય એની ધ્યાન રાખવું સુંદર સાથે. નમ્રતા રાખશો તો બધું મળશે. અહંકાર મેં પણ તો બધું મળેલું ગુમાવી બેસીશું. આપણને જે કંઈક મળી છે નિયામત એ પણ ગુમાવી બેસીશું જો નમ્રતા નહીં હોય, અહંકાર હશે. लिखिया सब बड़ाइया तीन सब सिर हक हुकम. કોની બડાઈ લખી છે? કુરાનની અંદર આ પણ બડાઈ લખી છે. રાજી મહારાજે આ પણ લખ્યું છે કે એમની સાહેબી બહુ હશે, એમની બુઝરગી બહુ હશે મોમિનોની. કે लिखिया सब बड़ाइया तीन सब सिर हक हुकम. तीन सर મીન્સ કે જેને રાજ્ય મહારાજનો સંદેશો જેને ગ્રહણ કર્યો છે એવા મોમિનો એ નાજી ફિરકા પર બ્રહ્મ સૃષ્ટિની મહિમા બહુ ગઈ છે. એમ પછી કે એમના સિર ઉપર કે હકનો હુકમ છે. એમ કહે છે. હવે હકનો હુકમ અહીંયા શું છે? હવે જે હુકમ આવ્યો પાછો એને સમજો અને સમજવા પ્રયત્ન કરો. કે પરમધામની અંદર જે કહ્યું હતું કે તમારા પર હું રસૂલ મોકલીશ, તમારા માટે હું રસૂલ મોકલીશ. રાજ્ય મહારાજે જણાવ્યું હતું આપણને. અને એ જે જણાવ્યું હતું રાજ્ય મહારાજે જે જણાવ્યું હતું આપણે, અને એને આપણે ગ્રહણ કર્યું, એને સ્વીકાર્યું, આપણે એને હુકમ કહી રહ્યા છે તમારા માટે હું આ મોકલીશ. એટલે રાજ્ય મહારાજનું કયું માન્યું આપણે, આને હુકમ કયો છે કે જેના સિર પર હક હુકમ. સો સબ આમર થઈ હાથ રૂહન ઈનો દિલો અર્શ કર બેઠા ખસમ. અને એવી રૂહોના દિલની અંદર ધની બિરાજમાન છે. એમ કે છે એવી રૂહોના દિલ પર ધની બિરાજમાન છે, અર્શ કરીને બિરાજમાન થયા છે. અને એમને લીધે એમની સાહેબીથી બધાને અખંડ બહિષ્ટી પણ આપશે. સો સબ આમર દઈ હાથ રૂહન. આમર દઈ હાથ રૂહન મીન્સ સંસાર કો અખંડ કરવા માટેની જે અધિકાર હતો એ અધિકાર પણ આપ્યો. કોણે? આ કોણ કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. અધિકાર કોને મળે છે? સાહેબી કોને મળે છે? તો મોમિનોને મળે છે. એ પણ આપી દીધું. શા માટે? કે રાજ્ય મહારાજનો હુકમ છે એ સિર પર લીધો એટલા માટે. રાજ્ય મહારાજનો હુકમ છે, સિર પર લીધો. હવે અહીંયા હુકમ શું છે કે રાજ્ય મહારાજે જે આપણને બધું કહ્યું છે એને આપણે અપનાવ્યો એટલા માટે. જેમ સ્વામી પ્રાણનાથજી ધનીજી આપણને જે બતાવી રહ્યા છે એ માર્ગ પર આપણે ચાલીએ એટલે ધનીનો હુકમ આપણા સિર પર લીધો કહેવાય. કે ધનીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર આપણે ચાલો. એ આપણી પર હુકમ નથી કરતા, પણ એ જે કે છે એને આપણે અપનાવ્યો. બળજબરી નથી કરતા બસ તમે આ માર્ગ પર ચાલો, એવું નથી કરતા. આપણી ઈચ્છાથી એને અપનાવ્યો છે. અને એવા દિલને ધનીએ પોતાનું અર્શ કરીને બિરાજમાન છે.
આનું એક સરસ ઉદાહરણ આપો કે માતા પિતા છે, બાળક છે, એ બાળક પર હુકમ બજાવે, કે ભાઈ તું આ કાર્ય કર, આ કર, પેલું કર, તો બાળક શું કરે? અને એ જ બાળકને એને પ્રેમથી સમજાવે અને બાળક એ કાર્ય કરે તો એમની જે બધી વાતો છે, માતા પિતાની વાતો છે, એ બાળકે ગ્રહણ કરી અને એ માર્ગ પર ચાલી રહ્યો છે. તો એ ચાલી રહ્યો હોય બાળક, તો એ માતા પિતાને ભાવે કે ગમે કે ન ગમે, બસ આ વસ્તુ છે, બીજું કશું નથી. કે રાજ્ય મહારાજે જે માર્ગ બતાવ્યો છે, સ્વામીજીએ જે આપણને માર્ગ બતાવ્યો છે, એ માર્ગ પર આપણે ચાલીશું, તો એવા દિલને ધણીએ અર્શ કરીને બિરાજમાન છે, કે જેમની પર આત્મ, જેમનું અસલ તન ધણીના ચરણોની અંદર છે, અને ધણીએ જે આ માર્ગ બતાવ્યો છે, એ માર્ગ પર આપણે ચાલીશું, એવા દિલને ધણીએ અર્શ કરેલું છે. અને એમને આ બધી જ સાહેબી આપેલી છે. કઈ સાહેબી? કે આ બ્રહ્માંડને અખંડ કરવાનો અધિકાર એમને આપેલો છે. આ બ્રહ્માંડને અખંડ કરવાનો અધિકાર આપેલો છે, એ પણ આપી દીધો. સો સબ આમર દઈ હાથ રૂહન, ધણીએ બધું જ આપી દીધું. જેમ માતા પિતા પોતાનું બાળક છે, અને પોતાનું બાળક માતા પિતાનું કહ્યું કરતો હોય તો બધું હોપી દે કે ના હોપી દે? લે ભાઈ તું તાજા દે ધંધો કર, હું આ નિરાતે બેઠો છું, સોંપી દે કે ના સોંપી દે? બસ એમ ધણી આ બધું સોંપી દીધું. और दिल हकीकी अर्श मोमीन, हके दिल अर्श कया ईन, दिल मिजाजी गोश्त टुकड़ा और ऊपर कया दुश्मन. કારણ શું? ઓર દિલ હકીકી અર્શ મોમીન, કે રાજ્ય મહારાજ મોમીનોના દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે, એમ કે છે. અને એટલા માટે કે મોમીનોનું દિલ સાચું છે. હક હકીકી અર્શ મોમીન, और દિલ હકીકી અર્શ મોમીન મીન્સ મોમીનો સાચા છે. એની પાછળનું કારણ કે રાજ્ય મહારાજ છે, એમના દિલની ઉપર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. એટલા માટે કે છે મોમીનો સાચા છે, એમ કે છે. પણ જે દિલ મિજાજી ગોશ્ત ટુકડા, બાકી સંસારના જૂઠા જે લોકો છે, જૂઠા જીવો છે, જેમના દિલ ગોશ્ત ટુકડા મીન્સ કે મોસના લોચાનું બનેલું છે, એમ કે છે. ઉપરથી ભરેલું છે એમનું દિલ. કારણ શું? કે એમના દિલ પર કોણ બિરાજમાન છે? શૈતાન અબલીસ બિરાજમાન છે. શૈતાન અબલીસની બેઠક છે. દિલ મિજાજી ગોશ્ત ટુકડા और ऊपर कया दुश्मन. મોમિનોનું દિલ અને આમ ખલકનું દિલ જુઓ તમે. મોમિનોનું દિલ કરુણામય હશે. હવે જે મોમિનોનું દિલ કેવું હશે, તો હવે એને તો હવે તમે સમજ, અને બીજી રીતે કહીએ તો શું છે સમજો. કંઈક નવું બતાવવા પ્રયત્ન કરી રહ્યો છું કે પરમધામની અંદર શું છે? બધું નૂરમય છે. પરમધામ બધું નૂરમય છે. તો નૂરમયની જે વિશેષતાઓ છે, 4 બતાવે છે: સુગંધિતા, નરમાયિતા, સુંદરતા અને ચેતનતા અને નિર્મળતા.
એ જે ચાર જે બતાવી છે, નૂરી તત્વના જે ચાર ગુણ બતાવેલા છે, એ ગુણ અહીંયા આગળ તમને જોવા મળશે. મોમિનના દિલની અંદર સુંદર સાથ આવે તો પોતાની સુગંધ ફેલાવે, મીન્સ આનંદ આનંદ થઈ જાય, પ્રફુલ્લિત થઈ જાય. તમે જુઓ, એ ચારે ચાર ગુણ આપણના મોમિનોના દિલની અંદર જોવા મળે છે કે નથી મળતા? અને એની સામે આમ ખલક છે, એ આમ ખલક જુઓ. કેમ? એમના દિલ પર કોણ બિરાજમાન છે? અબલીસ બિરાજમાન છે. કદાપી ન માને. ધની જો બિરાજમાન આપણા દિલ પર, ધની જો બિરાજમાન હોય તો પછી ધામના ગુણો આપણામાં આવે કે ના આવે? વિચારો આની પર. અને જે અંદર ખરેખર જે ડૂબ્યા છે, અંદર આની અંદર જે ખરેખર ડૂબ્યા છે, એમના સ્વભાવ તમે જોજો. આ ચારે ચાર લક્ષણ જોવા મળશે આપણને. આ ચારે ચાર લક્ષણ જોવા મળશે. दुनिया दिल मिजाजी अबलिस, दुनिया दिल मिजाजी अबलिस, दिल हकीकी पर हक, ए गिरो दिल अर्श कही सोई अर्श रूहे बुजुर्ग. દુનિયાના દિલ પર અબલીસ બિરાજમાન છે, અને જે મોમીન સાચા છે એમના દિલ પર ધની બિરાજમાન છે. દિલ હકીકી પર હક, સચ્ચે દિલવાળા જે મોમીનો છે એની પર પારબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. એવા દિલવાળા, એવી દિલવાળી જે રૂહો છે, એ જે ગીરો છે, એ ગીરો દિલ અર્શ કહી, એક ગીરો દિલ અર્શ કહી, એની અર્શની ગીરો કહી શકે છે. અથવા મોમીન કયા છે, જેમની આત્મ, જેમની પર આત્મ ધનીના ચરણોની અંદર છે. એક નાજી ફિરકો કયો, મર્દોની જમાત કઈ. સોઈ અર્શ રૂહે બુજરગ, સોઈ અર્શ રૂહે બુજરગ. અને એ પરમધામની જે રૂહો છે, એ પરમધામની જે રૂહો છે એને અહીંયા આગળ સર્વશ્રેષ્ઠ બતાવેલી છે. અહીંયા સર્વશ્રેષ્ઠ બતાવે છે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન કહ્યું છે ને, એ સર્વશ્રેષ્ઠ બતાવેલી છે. रूह की नजरों पाइए जो हक के नजदीकी, रूह की नजरों पाइए जो हक के नजदीकी, सो बैठे अपने मरातबे देवे हक कलाम साहिदी. જે સુંદર સાદ રાજજી મહારાજ, જે મોમીન રાજજી મહારાજ ની નજદીક છે, કે એમને પોતાની આત્મદ્રષ્ટિથી પહેચાન કરી શકાય, અથવા તમે કરી શકો છો આત્મદ્રષ્ટિથી, બાહ્ય દ્રષ્ટિ નથી. રાજ્ય મહારાજની જે નજદીક છે, કે જેમની આત્મદ્રષ્ટિ ખુલેલી છે, અથવા આત્મદ્રષ્ટિથી પહેચાન કરી શકો તમે, અથવા સમજી શકો. રૂહ કી નજરો પાઈએ, રૂહ કી નજરો પાઈએ મીન્સ રૂહની નજર કઈ છે? આત્મદ્રષ્ટિ, અંદરના ચક્ષુ ખોલીને તમે જુઓ, એ રૂહની નજર છે, બાહ્ય દ્રષ્ટિ નથી. એટલે કે જે આત્મદ્રષ્ટિથી તમે જુઓ, તો જો હક કે નજદીક, રાજ્ય મહારાજની નજદીક જે છે, જે રૂહો અંદર ડૂબી છે, જે રૂહો અંદર ડૂબી છે, બાહ્ય ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલ્યા છે, એ ધનીની નજદીક છે. બીજી રીતે આને કહીએ તો, ત્રીજી રીતે કે રૂહની આત્મદ્રષ્ટિથી તમે જુઓ, આત્મની દ્રષ્ટિ ખોલો, આત્મની દ્રષ્ટિ ખોલીને જુઓ તમે,
તો ધની સહેરાગ से પણ નજદીક છે. ધનીના ચરણોની અંદર આપણે છે. પણ આ દ્રષ્ટિ ખોલો ત્યારે બાહ્ય દ્રષ્ટિથી આપણે જોવા જઈશું તો નહીં મળે. बाह्य से इधर उधर भटकશું તો નહીં મળે. એટલે એ કે છે रूह की नजर पाइए जो हक के नजदीकी सो बैठे अपने मरातबे सो बैठे अपने मरातबे. કે આ બધી સમજ પડશે કઈ કે આપણી પરાત્મ તો ધણીના ચરણોની અંદર છે. ધણીના ચરણોની અંદર આપણે બિરાજમાન છીએ એમ કે છે. સો બેઠે अपने मरातबे देवे हक कलामी सायदी. કે એની ગવાહી કોણ આપે છે? દેવે હક કલામ સાહેદી. આની ગવાહી કુરાન પણ આપી રહ્યું છે એમ કે છે. હક કલામ રાજ્ય મહારાજનું જે ફુરમાન ભેજ્યું છે એની અંદર પણ આ ગવાહી એ ફુરમાન પણ આ ગવાહી આપી રહ્યું છે. આની ગવાહી કુરાન પણ આપી રહ્યું છે. ચોપાઈ ફરી સમજો કે જે મોમિન છે પોતાની આત્મદ્રષ્ટિ ખોલશે. કહેવાનો મતલબ કે જે કોઈ મોમિન છે એ મોમિન બાહ્ય ચક્ષુ બંધ કરી અંદરના ચક્ષુ ખોલશે, આત્મદ્રષ્ટિ ખોલશે તો એ રાજ્ય મહારાજના નજદીક છે. કેમ રાજ્ય મહારાજના નજદીક બતાવે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બધા ઘણા અનેક કારણ છે. એમાંનું એક કારણ કે ધનીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ. ધનીએ જે માર્ગ આપણને બતાવ્યો એ માર્ગ પર ચાલી રહ્યા છે. એટલે શું કે છે કે હક્કા હુકમ પોતાના સિર પર લીધો. મોમિનોએ હકનો હુકમ છે એ પોતાના સિર પર લઈને ચાલી રહ્યા છે. વાસ્તવમાં ધની હુકમ નથી કરતા, પણ ધની આપણને જે માર્ગ બતાવે છે એ માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ. બાહ્ય ચક્ષુ બંધ કરી અંદરના ચક્ષુ ખોલ્યા, ધનીની નજદીક પહોંચ્યા. અને ધનીની નજદીક પહોંચ્યા તો આ બધી સમજ પડી કે આપણી આત્મ તો પરાત્મ ધનીના ચરણોની અંદર છે. આ બધું જ ધનીના દીદાર થયા. આ બધું જ થયું. અને આની ગવાહી છે એ કુરાનની અંદર છે. આ ગવાહી કુરાનની અંદર આપેલી છે. बड़ा फरिश्ता मलतूक का जाय सके न जबरत जीता सुनने हकीकत कुरान की रखता नहीं ताकत. बड़ा फरिश्ता मलकुत का જે ભગવાન વિષ્ણુ અજાજીલ ફરિશ્તો જે છે, ભગવાન વિષ્ણુ વૈકુંઠનો જે ફરિશ્તો છે એ કે જાય ન શકે ના જબરુત જીત, કે જે અક્ષરધામ નથી જઈ શકતો. જે અક્ષરધામ નથી જઈ શકતો. સમજો સુંદર સાદા. અને આ બધું કોણ છે પછી સમજાવું. જે બડા ફરિશ્તા મલકુત કા ભગવાન વિષ્ણુ એ જે છે અક્ષરધામ સુધી નથી જઈ શકતો. સુનને હકીકત કુરાન કી, કે એ જો નથી જઈ શકતો કે છે કુરાનની આ જે બધા વચનો છે એ સાંભળવાની તાકાત એનામાં નથી. સુનને હકીકત કુરાન કી રખતા નહીં તાકાત, રખતા નહીં તાકાત. કે આ બધા વચનો છે અથવા આ બધી સમજ લેવા માટેની શક્તિ જે હોવી જોઈએ એ શક્તિ એમનામાં નથી. આ સાંભળવાની તાકાત નથી એમના. રાજ્ય મહારાજે કેવો ખેલ બનાવ્યો છે જુઓ. આ ખેલની અંદર કોણ કોણ શું કરી રહ્યું છે એ સમજો તો તમારા જે બધા જ પ્રશ્નો છે એ પ્રશ્નોનો જવાબ તમને મળી જશે. આખો ખેલ છે એ સમજમાં આવી જશે. અક્ષર બ્રહ્મના જે 5 ફરિશ્તા છે આ બધો ખેલ એ દ્વારા થઈ રહ્યો છે. ધની ખેલ કરી રહ્યા છે.
આને આપી, આને અહીંયા લાનત લગાડી, આને અહીં કહ્યું, અહીંયા તું કર, તું આ કર, તું આ કર, બધા કામ સાંભળી લીધા. અક્ષરધામના 5 ફરિશ્તા અને જે 5 વાસનાઓ છે જુદા જુદા કાર્ય કરી દે છે. જો આના સિવાય બીજું કશું જ નથી. આના સિવાય બીજું કશું જ નથી. કોણ કરી રહ્યું છે? ધની પોતે કરી રહ્યા છે. એ કે છે બડા ફરિશ્તા મલકુત કા જાય ન શકે ના જબરુત જીત. હવે જે ફરિશ્તો છે એ અક્ષરબંધો ફરિશ્તો જો અક્ષરધામ સુધી ન જઈ શકે. અક્ષર સાંભળજો સુંદર સાધા, ભગવાન વિષ્ણુ છે વૈકુંઠના માલિક, જો અક્ષરધામ સુધી ન જઈ શકે તો પછી આ જે કુરાનના જે વચનો છે એ કેવી રીતે સાંભળી શકે? કુરાનને કેવી રીતે સમજી શકે? કેમ? કુરાનનું જે જ્ઞાન છે એ ક્યાંથી છે? અક્ષરની પારનું જ્ઞાન છે. એ ક્યાંથી સાંભળી શકે? ક્યાંથી સમજી શકે? ચિત્વન કરતા હતા. ભગવાન વિષ્ણુ ચિત્વનો બેઠા હતા. તો કોનું ચિત્વન કરતા હતા? ગૌલોકનું. ગૌલોકથી આગળ જઈ નથી શક્યા. ગૌલોકથી આગળ જઈ નથી શક્યા. મહાદેવજી કોનું ધ્યાન કરી રહ્યા છે? ગૌલોક. લક્ષ્મીજી પૂછે છે તમે કોનું ધ્યાન કરો છો? મારે ધ્યાનમાં અત્યારે કશું નથી. 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે કે હું તને ચેન કરીને બતાવીશ. અને કયું ચેન કરે છે જો તમે. માધવપુરની અંદર રૂકમણી સાથે જે લગ્ન કરી રહ્યા છે, રૂકમણી બીજું કોઈ નથી, લક્ષ્મીજી છે. એમની સાથે લગ્ન કરી છે અને જ્યારે તેમની સ્ત્રીઓ એક ગીતો ગાય છે ત્યારે મૂર્છા આવી જાય છે. તો અહીંયા ફક્ત એક જ કહેવાનું એક જ વસ્તુ છે કે જે ભગવાન વિષ્ણુ છે એ જે અક્ષર સુધી ન પહોંચી શકે તો એની આગળની તો વાત શું કરવાની? અને એ અહીંયા બતાવી રહ્યા છે કે બડા ફરિશ્તા મલકુત કા જાય ન સકા જબરુત જીત. જાય ન શકે જબરુત જીત. જબરુત મીન્સ અક્ષરધામ સુધી ન પહોંચી શકે તો સુનને હકીકત કુરાન કી, સુનને હકીકત કુરાન કી રખા નહીં તાકાત. તો પછી કુરાનની જે હકીકત છે એ કેવી રીતે સાંભળી શકે અથવા કેવી રીતે એમની પાસે તાકાત છે? જો અક્ષરધામ સુધી ન જઈ શકતો હોય તો એની આગળનું જ્ઞાનની તાકાત કેવી રીતે હશે? મલકુત જબરુત લાહુત એ અર્શ કરતીનો લીખે. મલકુત જબરુત લાહુત આ તીનો અર્શ કરીને લખ્યા છે. વૈકુંઠ, અક્ષરધામ અને રંગમહોલ. બધા પરમધામ કહેશે પણ પરમધામ નહીં, રંગમહોલ. લાહુત એટલે રંગમહોલ અને હાહુત એટલે મૂલ મિલાવો. મલકુત જબરુત લાહુત એ અર્શ કરતીનો લીખે. મલકુત ફના બીચ में जबरुत लाहुत बका है. મલકુત ફના બીચ में. મલકુત ક્યાં છે? વૈકુંઠ ક્યાં છે? તો આ ફનાની અંદર અક્ષર બ્રહ્માંડ ની અંદર છે. પણ જબરુત લાહુત બકા એ ધામની અંદર છે, પરમધામની અંદર છે. જબરુત અને લાહુત એ ક્યાં છે? પરમધામની અંદર છે. જબરુત લાહુત બકા એ દોનો અખંડ. જબરુત અને લાહુત દોનો અખંડ છે અને ક્યાં આગળ આવે છે? પરમધામની અંદર આવેલા છે. અક્ષરધામ અને રંગમહોલ બંને પરમધામની અંદર છે. નૂર મકાન જબરૂત જો પહોંચા જબરાઈલ જીત. अर्श अजीम जो लाहूत हादिर हो बसत. नूर मकान जबरूत जो. હવે જે જબરૂત છે
એ જબરૂતને શું કહે છે? નૂર મકાન પણ કહેવામાં છે, અક્ષરનું ધામ, અક્ષરધામ. જબરૂત એટલે પણ અક્ષરધામ અને નૂર મકાન એટલે પણ અક્ષરધામ. નૂર મકાન એટલે પણ અક્ષરધામ. આ સુંદર સાથ, આ બધા શબ્દો યાદ રાખજો. અને લા મકાન, લા મકાન એટલે નિરાકાર. લા એટલે ખત્મ થવાનું, નાશ પામવાનું. લા મકાન એટલે નિરાકાર, નૂર મકાન એટલે અક્ષરધામ, જેને આપણે જબરૂત કહીએ છીએ. નૂર મકાન જબરૂત જો પહોંચ્યા જબરાઈલ જીત, જબરાઈલ ફરિશ્તો પહોંચ્યો ત્યાં આગળ એમ કે છે. કારણ કે તેનો તે રહેવાસ છે એટલા માટે ત્યાં પહોંચ્યું. अर्श अजीम जो लाहूत हादी रूहो बसत. अर्श अजीम, अर्श अजीम, अर्श अजीम जो लाहूत. હવે લાહુત એટલે શું? તો લાહુત એટલે રંગ મહોલ. એને અર્શ અજીમ પણ તમે કહી શકો છો. અર્શ અજીમ પણ એને કહેવાય છે. અર્શ અજીમ, અર્શ અજીમ એટલે શું? તો રંગ મહોલ. બધાને પરમધામ પરમધામ કે છે, બસ ચાલ્યું આવ્યું છે તો ચાલુ રાખ્યું છે. પણ વાસ્તવની અંદર અંદરથી ઊંડાણની અંદર સમજશો તો સમજાશે. નકર તમારે પરમધામ કેવો હોય તો મને કશો ફેર નથી પડતો. પણ સંશય ત્યાં એક જ થાય, બીજું કશું નહીં. કે મલકુત જબરૂત લાહુત એ અર્શ કર લીખે તીન લીખે, એ અર્શ કર તીનો લીખે. તો હવે તમે અહીંયા આગળ થોડું સમજવા પ્રયત્ન કરો તો વૈકુંઠ, અક્ષરધામ અને પરમધામ આ ત્રણ અર્શ લખેલા છે. હવે પરમધામની અંદર તો પેલું આવી ગયેલું છે, તો પછી એને જુદું શા માટે બતાવ્યું? સમજાયું? પરમધામની અંદર તો અક્ષરધામ આવી ગયેલું છે. સમજો આને, થોડી બારીકી છે, સમજવા પ્રયત્ન કરો, નહીં તો જે કંઈક કહેતા હોય કહેશો. તો અર્શ અજીમ જો લાહુત, અર્શ અજીમ જો લાહુત. અર્શ અજીમ કોને કહે છે? રંગ મહોલ ને. કે જો આગળ હક હાદી રૂહો બસત, હક હાદી રૂહો બસત, ત્યાં આગળ રાજી શામાજી અને રૂહો રહી છે, ત્યાં રહી છે. રૂહો ક્યાં રહે છે? રૂહો ક્યાં રહે છે? તો રૂહો કે છે. હવે બીજું આપણે શું કહીએ છીએ, એનો સરસ એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ આવશે. કે ભાઈ અહીંયા આગળ બહાર આવી ગયા છે આપણે ફોરેન ની અંદર, એટલે ભાઈ તમે ક્યાં રહો છો એમ કે છે. તો ભાઈ આપણે કહે છે ઇન્ડિયા. એ ખોટી વસ્તુ નથી કે ઇન્ડિયામાં રહે છે આપણે. કોઈ તો આપણને પૂછે તમે ક્યાં રહો છો, તો ઇન્ડિયામાં. તો ઇન્ડિયા કેવું છે ખોટી વસ્તુ નથી. પણ જ્યારે બારીકીથી જોવામાં આવે તો પેલો વ્યક્તિ પણ ઇન્ડિયામાં રહે છે, પેલો વ્યક્તિ હવે બારીકીની અંદર જ્યારે બતાવવામાં આવે તો એનો મતલબ કે અક્ષર બ્રહ્મ પણ પરમધામની અંદર રહે છે. અક્ષર બ્રહ્મ પણ પરમધામની અંદર રહે છે. વાત ખોટી છે કે સાચી? સમજવા પ્રયત્ન કરો. અક્ષર બ્રહ્મ પણ પરમધામની અંદર રહે છે. અહીંયા આગળ શું કહે છે કે હક હાદી રૂહે બસત, હક હાદી રૂહે બસત. હક હાદી અને રૂહો ત્રણની વાત કરી રહ્યા છે કે રાજી શામાજી અને રૂહો ક્યાં રહે છે? એને કહ્યું છે કે અર્શ અજીમ જો લાહુત. અર્શ અજીમ રંગ મહોલ, જેને લાહુત તમે કહી રહ્યા છો, ત્યાં આગળ રાજી શામાજી અને રૂહો રહી છે. હવે જો પરમધામ કહે તો પરમધામની અંદર અક્ષરધામ અક્ષર બ્રહ્મ રહે છે, તો એ કેમ ન બતાવે? એટલે આપણે જે ઉદાહરણ આપતું તો ઉદાહરણ સમજવા પ્રયત્ન કરો. તો કોઈ કે છે પંજાબી, કે કોઈ પંજાબી હોય અથવા કોઈ હિન્દુ હોય, બંને ભેગા, ભાઈ તમે ક્યાં રહો છો? તો હિન્દુસ્તાનમાં. પેલો કે છે હું પણ હિન્દુસ્તાનમાં રહું છું. હવે
બંનેને જ્યારે અલગ અલગ પેલું પૂછે ત્યારે ભાઈ તમારું સાચું જગ્યા કઈ છે? પેલો કે છે હું પંજાબમાં રહું છું, પેલા હું ગુજરાતમાં રહું છું. એ બંને આવ્યું છે કોઈ હિન્દુસ્તાનની અંદર. એમ અક્ષરધામ અને રંગમહોલ બંને પરમધામની અંદર આવેલું છે. આગુ જબરાઈલ જાય ન શક્યા, આગુ જબરાઈલ જાય ન શક્યા, વાકી હદ જબરૂત પહોંચા ન ઠોર રૂહન કે જીન નૂર બુલંદ લાહૂત. જબરાઈલ ફરિશ્તો કે છે આગળ જઈ ન શકે એમ કે છે. પેલા કે છે જબરાઈલ ફરિશ્તો ત્યાં પહોંચ્યો, બડા ફરિશ્તા મલકૂત કા જાય શકે ના જબરૂત જીન ના, એ નહીં. નૂર મકાન જબરૂત જો, નૂર મકાન જબરૂત જો પહોંચ્યા જબરાઈલ જીત. નૂર મકાન અક્ષરધામ સુધી જબરાઈલ ફરિશ્તો પહોંચી શક્યો, પણ આગળ આગુ જબરાઈલ જાય ન શક્યા. જબરાઈલ ત્યાંથી આગળ ન જઈ શક્યો. વાકી હદ જબરૂત, એની હદ છે, એની હદ છે. વાકી હદ જબરૂત કે જબરાઈલ ફરિશ્તો છે અક્ષરધામની હદથી આગળ જઈ નથી શકતો, અક્ષરધામને છોડીને આગળ જઈ નથી શકતો એમ કે છે. કારણ શું? એની પાછળનું કારણ કે પહોંચે ન ઠર રૂહન, પહોંચે ન ઠોર રૂહન કે જીત નૂર બુલંદ લાહૂત, કે જ્યાં નૂર બુલંદ રંગ મહોલ ની અંદર જો રૂહોની બેઠક છે, રૂહો ત્યાં રહી રહી છે એમ કે છે. વહ ત્યાં આગળ જઈ ન શકે. કારણ કે જબરાઈલની હદ છે એ ક્યાં સુધી છે? અક્ષર સુધી છે, અક્ષરધામ સુધી છે. એ હદ ઓરંગીને આગળ જઈ નથી શકતો. હક હાદી રૂહે રૂહ અલ્લાહ, હક હાદી રૂહે રૂહ અલ્લાહ, એ બીચ અર્શ વાહિદત કરે ઇલમ લલુંદ્રી બેવરા, એક ઓર ન કોઈ પહોંચત. રાજ્ય મહારાજ શ્યામાજી અને રૂહો ત્યાં આગળ ત્રણની એક દિલી છે એમ કે છે. એ બીચ અર્શ વાહિદત, એ બીચ અર્શ વાહિદત રાજ્ય મહારાજ, શ્યામા મહારાજી અને રૂહો કે જે ઘરની અંદર રહે છે ત્યાં આગળ એક દિલી છે એમ કે છે. અને કરે ઇલમ લલુંદ્રી બેવરા, અને આપણને કોણ બતાવી રહ્યું છે? તારતમ જ્ઞાન દ્વારા આની આપણને સમજ પડી રહી છે, તારતમ દ્વારા સમજાવી રહ્યા છે. આ હકીકત આપણે તારતમ ધ્યાનથી આ બધી મળી છે. આ હકીકત અહીં આગળ બીજું કોઈ ના આવી શકે. ઈત ઓર ન કોઈ પહોંચત, ઈત ઓર ન કોઈ પહોંચત, અહીં આગળ કોઈ ના આવી શકે, એની આગળ બીજું કોઈ ન પહોંચી શકે. એટલે જે કબીર સાહેબનો જે દોહો છે, ચલતે ચલતે પાંવ થકે નગર રહ્યા નવ કોસ, એવું કઈક છે. મને આ આખો નથી આવડતો, પણ આવો કઈક છે. કબીર સાહેબ પણ ચાલવાનું શરૂ કર્યું અને અક્ષરધામની હદ પર આવીને બસ થંભી ગયા. નગર રહ્યા નવ કોસ, ડેરા પડ્યા बीच में, એવું કઈક છે દોહો કઈક. जहाँ रूह बसत, जिस घर में अबला बसे वह प्रेम का पूर. આ કબીરના જે બધા દોહા છે એ દોહા તમે જુઓ અને સમજવા પ્રયત્ન કરો. કબીર સાહેબ કોણ છે? અક્ષરની 5 વાસનાની એક વાસના છે. એ પણ અક્ષરની હદથી આગળ જઈ નથી શકતી. જબરાઈલ ફરિશ્તો કોણ છે? અક્ષરબંધના 5 ફરિશ્તાનો એક ફરિશ્તો છે.
એ પણ અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. તો 5 ફરિશ્તા અને 5 આત્માઓ, અક્ષરની 5 વાસનાઓ. 5 ફરિશ્તા અને અક્ષરની 5 વાસનાઓ, એમાંથી અક્ષરની હદ છોડી કયો ફરિશ્તો કે કઈ વાસના રંગમહોલ સુધી ગઈ? આ પ્રશ્ન છે. અને કેમ? સમજાય છે ને? અક્ષરના 5 ફરિશ્તા કયા છે અને અક્ષરની 5 વાસનાઓ કઈ છે? એ 5 ફરિશ્તા અને 5 વાસનાઓ જે છે એમાંથી કયો ફરિશ્તો અથવા કઈ વાસના રંગમહોલ સુધી ગઈ? કરે ઇલમ અને આની સુધ પણ આપણને ક્યાંથી પડી? તો કરે ઇલમ લલુંદ્રી બેવરા, તાતમ જ્ઞાન સારા તાતમ ની પૂજી દ્વારા આપણને આ બધી સમજ પડી, આ બધી સુધ પડી, હકીકત આપણે એની સમજ પડી. એમ કે છે અહીંયા આગળ બીજું કોઈ નથી જઈ શક્યું. इत और न कोई पहुंचत, इत और न कोई पहुंचत. ઇવન તો અક્ષર બ્રહ્મ પણ નથી જઈ શક્યા, અક્ષર બ્રહ્મ પણ નથી જઈ શક્યા. ચાંદની ચોક થી દર્શન કરીને પાછા આવે છે. ચાંદની ચોક થી આગળ નથી જઈ શક્યા, રંગમહોલ ની અંદર નથી પહોંચી શક્યા. સબે મહારાજ ની તમે જશો દર્શનની, સબે મહારાજ ચાલી રહ્યું છે. દર્શનની રાત્રે તમે જુઓ, સબે મહારાજ ધણીની મહેરથી એ જાય છે ત્યાં અંદર. वाहिदत निस्बत अर्श की, वाहिदत निस्बत अर्श की जब जाहिर हुई खिलवत, ए सुकन सुन मोमिना दिल लेसी अर्सा लज्जत. મોમિનના ગુણ કયા છે? મોમિનોના ગુણ કયા છે? તો વાહિદત અને ખિલવત. વાહિદત ઇશ્ક અને એક દિલી અને ઇશ્ક. બીજી રીતે તમે કહો તો મોમિન સાથે એક દિલી છે. પરમધામ અંદર કેવી રીતે રહ્યા છે? આપણે વાહિદતથી એક દિલીથી રહીએ છીએ. ત્રીજો ને ચોથો સાગર જુઓ, અને સોરી બીજો ને ત્રીજો સાગર, એક તની અને એક દિલીનો સાગર. આપણે આત્મ સૌની એક જ દિશે જુજવા દે. આપણે બધા એક જ છીએ, ખેલમાં જુદા થઈ ગયા છે. અને એ સમજ પડશે તો વાહિદત, વાહિદત આવશે તો ખિલવત અવશ્ય આવશે. વાહિદત આવી, આપણી એક ગુણની પહેચાન થઈ. વાહિદત આવી કેમ? કે આપણા જે ગુણો છે એક ગુણની પહેચાન થઈ તો બીજો ગુણ આવતો વાર નહીં લાગે. જે ખિલવત છે, આપણું લોહી છે, આપણો મૂળ અંકુર છે. આપણું લોહી નહીં કહેતા કે ભાઈ લોહી બોલી ઉઠે, એ આપણું આ લોહી બોલી ઉઠે છે. वाहिदत ने खिलवत, वाहिदत निस्बत अर्श की जब जाहिर हुई खिलवत, કે જ્યારે અહીં આગળ પરમધામની એક દિલી અને મૂળ મિલાવાની બધી વાતો જ્યારે જાહેર થઈ, એટલે કે વાહિદત નિસ્બત અર્શ की બધી વાતો બધી જાહેર થઈ ગઈ, ત્યારે બધી વાત સમજાઈ. ત્યારે અને આ સાંભળીને પરમધામની અંદર આ રીતે રહીએ છીએ. અહીંયા આગળ મૂળ મિલાવાની બધી વાતો સાંભળી, આપણે ઈશ્વરબદ્ધ કરી, આ બધી વાતો સાંભળી આપણે. અને આ બધી જ્યારે આપણે સાંભળ્યો ત્યારે જે રૂહ હશે એ રૂહ આ સાંભળીને ગણનો આનંદ અનુભવ કરશે. એ સુકન સુન મોમિન, એ સુકન સુન મોમિન આ બધું સાંભળશે ત્યારે મોમિન છે એ અંદર એમના દિલની અંદર આ આનંદ છે, આ જે લજ્જત છે એ લજ્જતનો અહેસાસ કરશે. દિલ લેસી અર્શ લજ્જત, દિલ લેસી અર્શ લજ્જત એનો અહેસાસ કરશે, એનો અનુભવ કરશે. પણ ક્યારે આ અનુભવ ક્યારે કરે? તો આ અનુભવ ક્યારે કરે? તો એની ચોપાઈ નંબર
કે જ્યારે બહારની દ્રષ્ટિ બંધ કરી અંદરના ચક્ષુ ખોલે અને અંદરના ચક્ષુ ખોલશે અને એક ગીરો દિલ અર્શ કહી સોઈ અર્શ રૂ બુઝરગ दुनिया 54 नंबर 41 दुनिया दिल मिजाजी अबलीस दुनियाना दिलो पर मिजाजी છે એની પર અબલીસ બેસેલો છે અને બીજી દિલ હકીકી પર હક મોમીન સાચા છે એમના દિલ પર રાજી મહારાજ અર્શ કરીને વિરાજમાન છે અને એ બુઝરગી પરમધામની જે બતાવેલી છે બહારના ચક્ષુ બંધ કરી અંદરના ચક્ષુ ખોલ્યા છે ત્યારે આ બધી સમજ પડી તો અહીંયા આગળ આજે આપણે જોઈએ તો બહુ મહત્વની વાતો આવી ગઈ છે બહુ મહત્વની વાતો આવી છે કે આપણને આ બ્રહ્માંડની રચના રાજ્ય મહારાજે આ ખેલ કેવી રીતે બનાવ્યો કોણે બનાવ્યો કોના દ્વારા બનાવ્યો કોણ અહીંયા કાર્ય કરી રહ્યું છે આ બધી જ સુધો આપણને પડશે અને બારીકીથી જોશો જાહેરી અર્થથી જોશો તો નહીં સમજ પડે અંદર ડૂબશો તો સમજ પડશે અને આ જ્યારે સમજ પડશે ત્યારે આપણને આનંદનો અહેસાસ આવશે આપણા દિલની અંદર આનંદનો અહેસાસ આવશે અને એ લજ્જત એ સુકન સુન મોમીન એ સુકન સુન મોમીન દિલ લેસી અર્શ લજ્જત દિલ લેસી અર્જ લસે એનો અનુભવ કરશે ए बीच हमेशा खिलवत के इनको हक मार्फत वाहिदत यही कहला वही बीच अर्श अजीमा उमत ए बीच हमेशा खिलवत के निस्बत वाहिदत અને ખિલવત બસ ત્યાં ફક્ત ઇશ્ક સિવાય બીજું કશું જ નથી પરમધામની અંદર રંગમહોલની અંદર ઇશ્ક સિવાય કશું નથી કેમ પરમધામની અંદર એની પાછળનું કારણ શું છે એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે પરમધામ છે એ શામાજીના 4 સાગરોનું સામાજ્યનું અસ્તિત્વ છે ત્યાં આગળ એક ઘર છે આપણું પરમધામ ત્યાં લીલા કોની છે શામાજીની લીલા છે અક્ષરબ્રહ્મની લીલા ક્યાં છે તો યોગમાયાના બ્રહ્માંડની અંદર છે ભલે અક્ષરબ્રહ્મ પરમધામની અંદર રહે પણ ત્યાં એમની લીલા નથી એમની લીલા ક્યાં છે તો યોગમાયાના બ્રહ્માંડમાં છે અને આખું પરમધામ વાહિદત એટલા માટે છે આખું પરમધામ ખિલવતખાના એટલા માટે કહ્યું છે ખિલવતખાના એટલે ખાલી મૂલ મિલાવો એટલો નથી ખિલવતખાના એટલે આખું પરમધામ છે ખિલવતખાના क्यों अगर सामाजिना 4 सागरों में लीला થાય છે એ बीच हमेशा खिलवत के इनको हक मार्फत કે એમને રાજ્ય મહારાજની પહેચાન છે હકીકતની બધી જ સમજ છે એમને અહીંયાથી આપણે ખેલ જોઈને પાછા જઈશું પરમધામની અંદર જાગૃત થઈશું અને પછી રાજ્ય મહારાજ આપણે કહેશે ચાલો રૂ આ ખેલ કરવા જઈએ પાછા તો રૂહો બધી સજાગ થઈ ગઈ છે કેમ કે હવે તો સામાજીના સાગર અને રાજ્ય મહારાજના સાગર બધી જ શુદ્ધ પડી ગઈ આપણને આ બધી જ હકીકત કે હકીકી હકીકત શું છે તો હકીકી હકીકત તમે જોવા જાઓ
તો બે છે. એક આનંદ સ્વરૂપાની હકીકી હકીકત એ પણ ધનીની છે, પુરુષ એક લીલાદો, અને સત સ્વરૂપ અક્ષર બ્રહ્મ એ પણ હકીકી હકીકત છે. એટલે હકીકતની આપણને બધી જ શુદ્ધ પડી ગઈ છે. એટલે 8 સાગરોની આપણને સમજ પડી ગઈ. 8 સાગરોની, 4 સાગર રાજ્ય મહારાજના ને 4 સાગર સામાન્યના, એ 8 સાગરોની શુદ્ધ પડી ગઈ. અને એ 8 સાગરોનું સુખ અહીંયા છે. આ સુખ પરમધામની અંદર નથી. એટલે આ લીલાની અંદર જે સુખ છે, કહેવાનો મતલબ કે આ લીલાની અંદર, જાગૃત બ્રહ્માંડની લીલાની અંદર જે સુખ મળી રહ્યું છે, એ સુખ પરમધામની અંદર નથી. એ સુખ પરમધામની અંદર નથી. અને તેમ છતાં આપણે બધા સમજતા નથી, અને છતાં અરજીઓ કરી રહ્યા છે કે રાજજીભાઈ હવે લઈ લે. અને જોશો તો એનો આનંદ અનુભવ કરશો, એનો અહેસાસ થશે. એટલે અહીંયા જે સુખ છે એ સુખ પરમધામની અંદર નથી. વાહિદત એહી કહેલાવહી, વાહિદત એહી કહેલાવહી. બીચ અર્શ અજીમા ઉમત, બીચ અર્શ અજીમા ઉમત, બીચ અર્શ અજીમ, પરમધામની અંદર આ 4 શબ્દ સિવાય બીજું કશું જ નથી. આ 4 શબ્દની અંદર આખું આપણું કુલજમ સ્વરૂપ છે. હકીકત, મારફત, વાહિદત અને ખિલવત. તમે જુઓ, આ 4 શબ્દ પર આખું કુલજમ સ્વરૂપ આપવું છે. કે એની સમજ નથી, હકીકતની સમજ નથી. એ સમજવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. હકીકતની શું સમજ નથી? રાજ્ય મહારાજની સાહેબી શું છે એ સમજ નથી, એટલા માટે આવેલા છે આપણે અહીંયા. રાજ્ય મહારાજની સાહેબી શું? રાજ્ય મહારાજે પોતાના દિલમાં શું લીધું હતું? વિચારો. એટલે આની સુધ આપણને ન હતી, એ સુધ માટે અહીં આવેલા છે. હકીકત, મારફત, ધણીની મારફત. અહીંયા જો આ ચોપાઈની અંદર જો, એ बीच हमेशा खिलवत के, ए बीच हमेशा खिलवत के, इनको हक मार्फत, इनको हक मार्फत. राज्य महाराज की જેમને પહેચાન છે, खिलवत, मार्फत, वाहिदत यही कहलावही, वाहिदत यही कहलावही. કે ધની સાથે જેને પ્રેમ છે, ધનીની જેને પહેચાન છે, આ બધી શુદ્ધ છે. એ બીચ અર્શ અજીમ ઉમત, એ બીચ અર્શ અજીમ ઉમત, એ પરમધામની રહેને વાળી છે. આ 4 શબ્દને તમે સમજી લેશો તો કુલજમ સ્વરૂપની વાણી બધી જ ધીરે ધીરે બધી જ ખુલશે. હકીકત, મારફત, વાહિદત અને ખિલવત. અને 4 શબ્દો આપણે વારે ઘડીએ આવે છે કે હકીકતને હકીકત દ્વારા હકીકતથી દૂર કરો, હકીકતમાંથી બહાર નીકળો અને મારફત તરફ જાઓ. મારફત તરફ જશો તો વાહિદતની સમજ પડશે, અને વાહિદત આવશે આપણને તો ખિલવત અવશ્ય મળશે. આટલું જ કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. અને આ 4 શબ્દ જો, હકીકત, મારફત, વાહિદત અને ખિલવત, આની પર આખું કુલજમ સ્વરૂપ છે. અંદર ડૂબો, આની પર વિચારો. તો ચોપાઈને અહીંયા દોડાવીએ. એ બીચ હંમેશા ખિલવત કે, इनको हक मार्फत, वाहिदत यही कहलावही, बीच अर्श अजीमा उमत, बीच अर्श अजीमा उमत. बोलो श्री प्राणनाथ प्यारे की.